जो सुवर्णमयी है, माने जो साक्षात लक्ष्मी का रूप है। અને રૂકમણીજી 16 વર્ષના હતા ત્યારથી પિતાના રાજસભામાં બેસવાનું ચાલુ કરે છે. નહીતર આમ જુઓ, આપણી રાજ પરંપરામાં જ્યારે રાજસભા, રાજાની રાજસભા હોય ને મહેલમાં, તો એમાં રાજા હોય, એના મંત્રીઓ હોય, યુવરાજ, રાજકુમારો હોય, અને સ્ત્રી પાત્રમાં જોઈએ તો રાજમાતા હોય, રાજરાણીએ ન બેસે. રાજસભામાં રાજરાણી પણ ન બેસે, પણ રાજમાતા બેસે. અને ઘણી વખત તો એમાં મહાભારતની અંદર તો એવા ઘણા પ્રમાણો છે, રાજમાતા સૂચન કરે એવી રીતે રાજા નિર્ણયો લે. અમુક એવા ઘણી પ્રસંગો છે, અત્યારે એ પ્રાસંગિક નથી. પણ કોઈ દિવસ રાજકુમારી રાજસભામાં બેસે નહીં. જ્યાં રાજકારણની ચર્ચા થતી હોય, રાજનીતિની ચર્ચા થતી હોય, તો રાજકુમારી રાજસભામાં બેસે નહીં. પણ રૂકમિણીજી 16 વર્ષના થયા ત્યારથી પિતાની રાજસભામાં બેસવાનું ચાલુ કરે છે. રાજસભામાં સંમિલિત થાય છે. હવે રાજાની રાજસભા હોય, એમાં તો અલગ અલગ દેશ રાજ્યોના મંત્રીઓ આવતા હોય, ડેલિગેટ્સ આવતા હોય, અલગ અલગ રાજ્યોના મુખિયાઓ આવતા હોય, પ્રતિનિધિઓ આવતા હોય, રાજકારણની ચર્ચા થતી હોય. તો રાજસભામાં રાજકારણની ચર્ચા થતી હોય, કયા દેશમાં શું વિકાસ ચાલે છે, કયા પ્રદેશમાં શું ચાલી રહ્યું છે, ક્યાં શું ચાલી રહ્યું છે, આખી જીઓ પોલિટિક્સની વાતો ચાલતી હોય ને, એમાં અચૂક શ્રી કૃષ્ણનું વર્ણન આવે 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 અને આવે. આર્યવર્તના રાજકારણ પર એ સમયમાં શ્રી કૃષ્ણનું ધીમે ધીમે વર્ચસ્વ વધી રહ્યું હતું. માત્ર 25 જ વર્ષના થયા છે ભગવાન, પણ ધીમે 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 આર્યવર્તના રાજકારણ પર ભગવાનનું પ્રભુત્વ જામી રહ્યું છે. હસ્તિનાપુરમાં ભગવાનના સલાહ સૂચનો જતા હોય. હવે આ મગધનો જે છે, બરાબર, હસ્તિનાપુરિયાને આજ કે સમય કી દિલ્હી ગીન લો, મગધ યાને આજ કે સમય કા બિહાર ગીન લો. તો મગધની સાથે તો મથુરાના આપણે જાણીએ છીએ આ વેર સંબંધ કેટલાય 1 દશકો 1.5-2 દશકોથી ચાલે છે. અત્યાર સુધી ભગવાન ગોકુળમાં હતા ને, તો ખાલી ગોપીઓ સાથે રાસ રમ્યા, મુરલી વગાડી, મહારાસ કર્યો, માખણ ચોરી કરી, રાજકારણની અંદર પદાર્પણ નહોતું કર્યું. પણ જેવા મથુરા ગયા ત્યારથી ભગવાન આખા આર્યવર્તની, નોટ ઓનલી મથુરા, આખા આર્યવર્તના રાજકારણમાં સક્રિય થયા છે. અને જે પણ કોઈ આવે શ્રી કૃષ્ણની નીતિઓની ચર્ચા કરે, રાજનીતિની ચર્ચા કરે, તો આવી રાજસભામાં ચર્ચા થતી હોય ને, તો ભગવાનના ગુણો સાંભળી સાંભળી, શ્રી કૃષ્ણના ગુણો સાંભળી સાંભળીને કુંડિનપુરના રાજકુમારી એવા રૂકમણીજીના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે અનુરાગ થયો, પ્રેમ થયો. ગુણો સાંભળીને, જોયા નથી, મળ્યા નથી, માત્ર ગુણો વર્ણન સાંભળ્યું છે કે દ્વારિકાધીશ જો હે શ્રી કૃષ્ણ, वो इतने प्रभावी हैं, इतने सामर्थ्यवान हैं, आवा गुणोનું વર્ણન થાય. તો ગુણો સાંભળી સાંભળીને રૂકમણીજીને પ્રેમ થયો અને મનોમન નક્કી કરે કે પરણું તો દ્વારકાધીશ શ્રી કૃષ્ણને પરણું, બીજા અન્ય કોઈ પુરુષને ન પરણું. પણ રૂકમણીજીનો જે ભાઈ છે રૂકમી, કુંડિનપુરના જે રાજા હતા ભીષ્મક, એના 5 દીકરા હતા. રૂકમી, રૂકમબાહુ, રૂકમકેશો, રૂકમરત્ન. યાદ રહી ગયા? રૂકમી જે સૌથી મોટો ભાઈ છે, એ શ્રી કૃષ્ણનો વિરોધી છે. શું કામ? કારણ કે એ જરાસંધ, શિશુપાલ, દુર્યોધન, આવા અધર્મી રાજાઓની જે ગેંગ છે ને, એનો સભ્ય છે, એનો ભાઈબંધ છે. એ જરાસંધનો મિત્ર છે, એ દુર્યોધનનો મિત્ર છે, એ શિશુપાલનો મિત્ર છે. હવે આમ આપણે જાણીએ છીએ કે જરાસંધ અને શ્રી કૃષ્ણને, तो जो मेरे मित्र का शत्रु होता है, राजनीति क्या कहती है? मेरे मित्र का शत्रु मेरा शत्रु और शत्रु का शत्रु मेरा मित्र. રાજકારણનો આ નિયમ છે ને. આમ તો રાજકારણમાં કોઈ કોઈનું મિત્ર નથી ને કોઈ કોઈનું શત્રુ નથી. આમ જોવા જઈએ ને
તો રાજકારણ એને જ કહેવાય. there is no permanent friendship and there is no permanent animosity in politics. રાજકારણની અંદર કાયમી મિત્રતા એવું એ કાંઈ હોતું નથી અને કાયમી શત્રુતા એવું એ કાંઈ હોતું નથી. જેવો સંજોગ જેવો ફાયદો. ઘણી વાર તો પરજા ધંધે લાગી જાય. અમે આ પક્ષના ઓલા હું પક્ષના અંદરો અંદર પરજા બાંધી મરે. સગા સંબંધીઓ હોય એમાંથી કોક આ પક્ષને ઢળતું હોય ને કોક ઓલા, બે પછી અબોલા લઈ લે. તમે જેના કારણે અબોલા લેતા હોય ને હાંસે સા પીતા હોય ભેગા. સમજો, તમે જેના આટું અંદરો અંદર બાંધી પડો છો ને, અહીંયા એના ઘરે જાજો, હોય ફાર્મ હાઉસે ભેગા સા પીતા હોય ભેગા થઈને, અહીંયા કાંઈ હોય જ નહીં. There is no permanent friendship, then there is no permanent animosity in politics. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી, શત્રુ નથી. પણ આજે અત્યારે જે રૂકમીની વાત ચાલે છે, એ રૂકમી છે એ જરાસંધ, શિશુપાલ, દુર્યોધન, આ બધા અધર્મી રાજાઓનો એક આખો ગેંગ હતો. એ એનો સભ્ય છે, એનો મિત્ર છે. તો હવે એના નાતે હવે બેનના મનમાં શું ચાલે એ તો ઘરમાં ખબર પડી જાય ને ભાઈને. ભાઈ સમજી ગયો કે શ્રી કૃષ્ણ મનોમન, રૂકમણીજી મારી બેન મનોમન શ્રી કૃષ્ણને વરી ચૂકી છે. રૂકમણી નક્કી કરે કે પરણું તો શ્રી કૃષ્ણને પરણું, બીજા કોઈને ન પરણું. અને ભાઈ રૂકમી નક્કી કરે પરણાવું ગમે એની યારે પરણાવું, પણ શ્રી કૃષ્ણની સાથે તો. હવે આ વાંધો છે. સ્વયંવરની યોજનાઓ ઘડાણી હતી. રૂકમણીજીના સ્વયંવરની યોજના ઘડાઈ હતી. પણ રૂકમી સમજી ગયો કે સ્વયંવર જો થશે, સ્વયંવરની એક પ્રથા હતી ને એ સમયમાં ક્ષત્રિયોની કન્યા એના વિવાહ સ્વયંવર પ્રથાથી થતા. હવે હું આવું કહું ને એટલે આ વિભાગમાં નાની નાની લગ્ન યોગ્ય જે કન્યાઓ હોય ને એ સીધી મમ્મી બિચારી ઢહળી ઢહળી લઈ આવી હોય, હાલ કથામાં હાલ 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 તારા જેટલી છોકરી કથા કરે હાલ, એમ કરીને ઢહળી લઈ આવી હોય એની મમ્મી. અને પછી કથામાંથી હું આમ કહું કે એ સમયમાં કન્યાને પોતાનો પતિ, પોતાનો પાત્ર પસંદ કરવાની સ્વતંત્રતા હતી. એટલે છે ને એ છોકરી એની મમ્મી બાજુમાં બેઠી ને ઠોહા મારે, સાંભળ સાંભળ સાંભળ. પણ મારી વાલી બેનપણીઓ, હું તમને કહી દઉં, हाँ स्वयंवर माने स्वयं अपना पति पसंद करने की स्वतंत्रता हती, पण ई पति डिस्को डांडिया रमता रमता नोता गोताता. हो પોતાને પોતાનો પતિ પસંદ કરવાની સ્વતંત્રતા હતી, પણ ઈ સ્વતંત્રતાનો એવો ગેરઉપયોગ ગમે એમ ઢીંચાક ઢીંચાક રખડતા રખડતા નહોતો ગોતાતો. એની એક પદ્ધતિ, there was some protocol behind it. બે ત્રણ પદ્ધતિઓ હતી સ્વયંવરમાં. એક તો જેટલા રાજ્યો સાથે, પ્રદેશો સાથે રાજાની મિત્રતા હોય, નજીકના સંબંધ હોય, તો એના રાજકુમારોને, રાજાઓને આમંત્રણ આપવામાં આવે કે મારી દીકરી છે એ હવે લગ્ન યોગ્ય ઉંમરની થઈ છે, આપ આવો, સ્વયંવરની યોજના છે. તો બધાય રાજકુમારોને, રાજાઓને આમંત્રણ આપવામાં આવે. આખા મહેલમાં આમ રાજાઓની કતાર લાગી હોય. કાલિદાસનું એક પુસ્તક છે, એમાં સુંદર મજાની નથી ઓલી ઇન્દુમતી માળા લઈને જતા રાજકુમારોની આખી આમ દીપ આમ લાઈન થતી હોય. અને રાજકુમારીની સાથે એની બે ત્રણ બેનપણીઓ ચાલે. એ એક એક રાજકુમારની પાસે ઊભી રહીને રાજકુમારીને કહે, આ ફલાણા રાજાનો દીકરો છે, એના દાદા આ, પડદાદા આ, એના પિતા આ, એનું રાજ્ય આ, એની પાસે સંપત્તિ આટલી, આ રાજ્ય પર જમીન આટલી, આ રાજ્યની રાજ તિજોરીમાં સંપત્તિ આટલી, આટલા યુદ્ધો લડ્યો છે, આટલા યુદ્ધો જીત્યા, આટલા યુદ્ધો હાર્યા, આટલા શસ્ત્રો જાણે, આટલા શાસ્ત્રો જાણે. અને દેખાય છે કેવો, એ તો સામે જ ઊભા છે. અને રૂપ કેવું છે, એ તો સામે જ ઊભા છે.
એટલે એક એક રાજકુમારનો બાયોડેટા વંચાતો જાય અને પછી કન્યા નક્કી કરે કે ના 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 આ યુવક મારા માટે યોગ્ય છે. એમ પછી ઈ કન્યા ઈ યુવકના ગળામાં વરમાળા પહેરાવે અને પછી એના વેદોક્ત વિધિ મંત્ર સાથે એના લગ્ન થાય. અથવા તો બીજી પદ્ધતિ હોય કન્યા પક્ષ એટલે કન્યા દ્વારા અથવા પિતા દ્વારા કોઈ સ્પર્ધા રાખવામાં આવે. નથી મહાભારતમાં મત્સ્યભેદ અને રામાયણમાં શિવ ધનુષ ભંગની કથા કે કોઈ એવી સ્પર્ધા રાખવામાં આવે. હા, સ્ત્રીને એવી ઈચ્છા હોય કે દુનિયામાં કોઈ ના કરી શકે ને એવું પરાક્રમ કરે ને એવા પુરુષને વરુ હોતા હે. જો કોઈ ના કર સકે વો જો કર સકે એવા પુરુષને હું વરું. ઘણી સ્ત્રીને એવી ઈચ્છા હોય તો અમુક એવી સ્પર્ધાની એવી પદ્ધતિ હતી.